સાતમા તબક્કા માટે પ્રચાર પડઘમ થયા શાંત। 1 જૂને 7 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર થશે મતદાન। ભાજપના વરિષ્ઠ નેતાએ કાશીની જનતાને પહેલા મતદાન પછી જલપાન માટે કર્યું આહ્વાન। સાતમા અને અંતિમ તબક્કામાં અનેક દિગ્ગજોના ભાવિ થશે निर्णय। भाजपा वरिष्ठ नेता नरेन्द्र मोदी ત્રીજી વાર वाराणसी चूंटणी मैदान में। अनुराग सिंह ठाकुर, रविशंकर प्रसाद, अनुप्रिया पटेल, चरणजीत सिंह चन्नी, अभिषेक बेनर्जी राजकीय भावी मतपेटी में थशे सील। पंजाबना होशियारपुर में पीएम नरेन्द्र मोदीए कह્યું, भेदभाव वगर पंजाबनी जनताने मळ्यो सरकारी योजनानो लाभ। खेडूत हित अमारा माटे सर्वोपरि। જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકતંત્ર બચાવવા આમ આદમી પાર્ટીને મહત્તમ બેઠક જીતાડવા કરી અપીલ। કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ। 4 જૂન 2024ના રોજ દેશની જનતા નવી વૈકલ્પિક સરકારને આપશે જનાદેશ। ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું, એનડીએને મળશે 400+ બેઠક। 4 જૂન નહીં મળે ઇન્ડી ગઠબંધનનું નામો નિશાન। રાજકોટના અગ્નિકાંડ અંગે એસઆઈટીની તપાસ તેજ। ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારીની ગાંધીનગરમાં પૂછપરછ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ન ધરાવતા 3 પેટ્રોલ પંપ સહિતના સંકુલો કર્યા સીલ। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટના બાદ નર્મદા જિલ્લા સેવા સદનમાં તમામ વિભાગમાં ચેક કરાઈ ફાયર સેફટી। કેરળમાં ચોમાસાએ 2 દિવસ પહેલા દીધી દસ્તક તો ગુજરાતમાં 15 જૂન આસપાસ થઈ શકે છે ચોમાસાની પધરામણી। દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં હીટ વેવની સ્થિતિ। 50.5 ડિગ્રી સાથે રાજસ્થાનનું ચૂરું રહ્યું દેશનું સૌથી ગરમ સ્થાન। ગુજરાતમાં ઘટ્યું ગરમીનું જોર, પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર 43 ડિગ્રીથી વધુ ડિગ્રી તાપમાન સાથે રહ્યા ગરમ શહેર। કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લામાં ધૂળની ડમરીથી ઘટી વિઝિબિલિટી। આરબીઆઈ 2024-25 આર્થિક વિકાસ દર રહ્યો 7%। વૈશ્વિક અનિશ્ચિતતા બાદ પણ ભારત બન્યું તેજ અર્થવ્યવસ્થા। વ્યાજ દરમાં સ્થિરતા। ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ રચ્યો ઇતિહાસ। નોર્વે શતરંજ સ્પર્ધામાં ક્લાસિકલ ગેમમાં દુનિયાના નંબર 1 ચેસ ખેલાડી મેગ્રામને હરાવ્યો।